आगामी 15 तारीख से राज्य में हेलमेट कानून सख्ती से लागू किया जाएगा। सूरत पुलिस ने सूरत के एक व्यापारी के साथ बैठक की। मिलों में आने वाले सभी लोगों को हेलमेट पहनने का निर्देश दिया जाना चाहिए। अपील। हेलमेट दिवस की घोषणा 45 दिन पहले की गई थी। इसमें कहा गया कि 15 फरवरी से हेलमेट पहनने के नियम को सख्ती से लागू किया जाएगा। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। નિયમન પાલન નથી કરતા લોકો અહીંયા? સર, અહીંયા કોઈ સિગ્નલ ફોલો કરતું નથી. બધા એમ માને છે કે આ રોડ એમનો પોતાનો છે અને કોઈ દિવસ અહીંયા ટ્રાફિક નિયમન નહીં પાલન કરાવે? ના, અહીંયા કોઈ સખત નથી. હું અને મારી ટ્રાફિકના ટીમ અમારે સુરત શહેરના પ્રજાજનોને સુખાકારી માટે અને એના અકસ્માતથી બચાવવા માટે અમે ટ્રાફિક સિગ્નલનો જમે છે એ સુરત. આ એ શહેર છે જે પૂરમાં આખું પલળી ગયું, ભૂકંપમાં તૂટી ગયું, પણ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ફરીને બેઠું થયું. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આદેશથી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીએ શરૂ અરે યાર, આ ટ્રાફિક થી બહુ કંટાળી ગયો છું ને ઉપરથી આ ગરમી ને ઉપરથી આ લોકો હોર્ન બી એટલા મારે છે ને કે કઈ ખબર જ નથી પડતી શું. હવે હું તને એક વાત કહું, હું છેલ્લા 20 વર્ષથી આ શહેરના રસ્તાઓ પર ફરું છું. આ શહેરની સિક્સ સેન્સ બહુ પાવરફુલ છે, પણ આ શહેરની ટ્રાફિક સેન્સમાં થોડી ગડબડ હતી. ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેવાની લોકોની આદત જ નહોતી. એક દિવસ હું મારા માલિક સાથે 80 ની સ્પીડમાં હતો ને એક દાદા રસ્તો ક્રોસ કરીને થઈ જઈએ, પછી હું તને સમજાવું. આ સુરત છે. હા, એ જ સુરત. દેશમાં સૌથી સ્વચ્છ સુરત, દુનિયામાં હીરાનગરી તરીકે જાણીતું સુરત. હા, સુરતનું જમણ અને કાશીનું મરણવાળી ઉગતીનું સુરત. ટેક્સટાઇલ નગરી સુરત, જ્યાં લોકો લોચો બારતા નથી પણ લોચો ખાય છે એ સુરત. જ્યાં ઘારી મળે છે, સાડી બને છે, પોંક મળે છે. એના કારણે ફોલો ના થતું હતું, એના કારણે ઠેર ઠેર છે તે ટ્રાફિક જામના ઇસ્યુઓ ચાલતા હતા. જ્યાંથી સીપી સર આવ્યા છે ત્યારબાદ તેઓની ટ્રાફિકને લઈને જે સૂચનાઓ આપી છે એના કારણે સૌ પ્રથમ
આજના સુરત શહેરમાં 215 જેટલા જગ્યા સિગ્નલ છે, છતાં લોકો પાલન નથી કરતા અને એના લીધે અકસ્માતો થાય છે, મારામારી થાય છે. તો આપણા 15 મે ડેડલાઇન છે, ત્યારે આપણા જો સિગ્નલ તમામ સિગ્નલ પર ચાલુ કરી દેવાના છે. એના માટે જેટલા સુધારા વધારા કરવાની જરૂરત છે બધા સુધારા વધારા થઈ જાય અને 15 મે એટલે ની આમ વચ્ચેથી નીકળીને સાપોલિયાની જેમ નીકળી જતા. સૌથી વધારે દમ તો સિગ્નલ પર ટ્રાફિક જામ થતો ને ત્યારે નીકળતો. જો કે અમને ખબર નહોતી કે અમને ડિસિપ્લિનમાં લાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે. ને પણ હું દિલથી આવકારું છું. આ પ્રોગ્રામનું થોડું બ્રીફ એટલા માટે હું આપીશ કે આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખામાં લોકોની સુરક્ષા કરી શકાય, અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને સાથે સાથે સુરત કે જે ડાયમંડ સિટી, બ્રિટિશ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખાય છે, એમનું એટલે કે સુરત સિટીનું સ્થાન એ રોડ સેફટીમાં પણ ઉલ્લેખનીય બની શકે તેવી કામગીરી અને પ્રયત્નો અમારા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી સુરતના શહેરીજનો એ અમારા આ કેમ્પેનમાં, અમારા સુરક્ષા અભિયાનમાં